ડીસા વાસણા સમૂહ હાઈવે રોડ પર હિટ એન્ડ રનની ઘટના 40 વર્ષથી પરબ ચલાવતા પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધનું કરુણ મોત। ડીસાના જૂના ડીસા વાસણા સમૂહ હાઈવે રોડ ઉપર આજે એક હૃદયદ્રાવક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। પૂરપાટ ઝડપે આવી રહેલી એક સ્વિફ્ટ કારે રોડ પરથી પ્રસાર થઈ રહેલા 75 વર્ષીય વૃદ્ધને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। આ અકસ્માતને પગલે માળી સમાજ સહિત સમગ્ર પંથકમાં શોકની કાલીમાં છવાઈ ગઈ છે। સેવાનું સાચું ઉદાહરણ। 40 વર્ષથી ચલાવતા હતા પાણીની પરબ। મળતી માહિતી મુજબ વાસણા સંતોષી ગોળિયા ગામના રહેવાસી ગીગાજી હેમાજી માળી ઉંમર 75 વર્ષ, પોતે પ્રજ્ઞાચક્ષુ એટલે કે સુરદાસ હોવા છતાં છેલ્લા 40 વર્ષથી નિસ્વાર્થ ભાવે પાણીની પરબ ચલાવી સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા હતા। આજે અકસ્માતનો ભોગ બનતા સેવાનું એક ઘરેણું છીનવાઈ ગયું છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે અરેરાટી જોવા મળી રહી છે। પોલીસ અને એમ્બ્યુલન્સની ત્વરિત કાર્યવાહી। ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા। સ્થાનિકો દ્વારા 108ને જાણ કરાતા એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી। પરિવારજનોએ 112 પર સંપર્ક કરતા પોલીસની PCR વાન પણ તુરંત પહોંચી ગઈ હતી। ત્યારબાદ મૃતકની લાશને પીએમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। ડીસા સિવિલના લોકોના ટોળા પોલીસ તપાસ તેજ। અકસ્માત અંગે ડીસા રૂરલ પોલીસને જાણ કરવામાં આવતા બીટ જમાદાર સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે। બીજી તરફ ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।